નિવૃત્ત આર્મી મેન અને પીએસઆઈ હૈયત ખાન મલેકને રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિદાય. ખેરવા ગામ સહિત જતવાડ પથકમાં શોકની લાગણી. ખેરવા ગામના વતની નિવૃત્ત આર્મી મેન તથા હાલ રાધનપુર ખાતે ગુજરાત પોલીસમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હૈયત ખાન મલેકનું અકસ્માતિક દુઃખદ અવસાન થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વેપી ગઈ છે. તેમના પાર્થિવ દેહને ખેરવા ગામ લાવવામાં આવ્યો હતો, જ્યાં તેમને સંપૂર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર આપી અને અંતિમ વિદાય આપવામાં આવી હતી. ત્યારે અંતિમ વિદાય પ્રસંગે ગુજરાત પોલીસના જવાનો તેમજ ભારતીય સેનાના જવાને પુષ્પાંજલિ પણ વ્યક્ત કરી હતી. ત્યારે હૈયત ખાન મલેકે પોતાના જીવનમાં 17 વર્ષ ભારતીય સેનામાં દેશ સેવા વિતાવ્યા હતા. ત્યારબાદ તેઓએ ગુજરાત પોલીસમાં ડાયરેક્ટર પીએસઆઈ તરીકે પસંદગી પામ્યા હતા અને છેલ્લા 3 વર્ષથી નિષ્ઠા, પ્રમાણિકતા અને ફરજ નિષ્ઠા સાથે પોતાની જવાબદારીઓ નિભાવી રહ્યા હતા. ત્યારે દેશપ્રેમી વ્યક્ત, પ્રતિષ્ઠા અને સેવાભાવ માટે જાણીતા હૈયત ખાન મલેકના કાળ અવસાનથી માત્ર તેમના પરિવારનો જ નહીં પરંતુ સમગ્ર ખેરવા ગામ અને જતવાડ પથકમાં પણ ગમગીની છવાઈ ગઈ હતી. ત્યારે એક તેજસ્વી શાસન અને જાબાજ જવાનને ગુમાવ્યાનો શોક દરેક ચહેરાઓ પર સ્પષ્ટ જોવા મળ્યો હતો. તેમની અંતિમ યાત્રામાં તમામ સમાજના આગેવાનો, ગ્રામજનો, મિત્રો, સગા સંબંધીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ભાવભીત આંખે તેમને અંતિમ વિદાય આપી હતી. ત્યારે હૈયત ખાન મલેકની દેશ અને સમાજ પ્રયત્ન સેવાઓ હંમેશા યાદગાર બને તેવી પણ જોવા મળી હતી. ત્યારે આ પ્રસંગે ખેરવા ગામ ખાતે સમગ્ર સમાજ તેમજ આજુબાજુ વિસ્તાર સહિતના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અંતિમ વિદાય આપવામાં આવી હતી.